દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં બુધવાર રાત્રે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને ભયંકર વરસાદ અને તોફાનથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. તો અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ઠપ થઈ ગયો હતો. ત્યારે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. તો દિલ્હીના સફદરજંગમાં 79 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. તો ગાઝિયાબાદમાં વાવાઝોડા બાદ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. તેમજ બાગપતમાં ભારે તોફાન અને વરસાદ સાથે કરા પડ્યા હતા. જ્યારે દિલ્હી તીન મૂર્તિ માર્ગ પર ચાલતી ટેક્સી ઉપર વૃક્ષ પડ્યું હતું. જોકે સદનસીબે જાનહાની થવા પામી ન હતી. તો જાણકારી મુજબ પૂર્વ દિલ્હીના યમુના વિહાર, ભજનપુરા અને ગોકુલપુરી જેવા વિસ્તારોમાં ધૂળનું તોફાન આવ્યું, જેને લઈને વિઝિબિલિટી ઓછી થઈ જવા પામી હતી. તેમજ નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ભારે તોફાન આવ્યું અને અનેક જગ્યાઓ પર વૃક્ષ પડવાના સમાચાર સામે આવ્યા છે, જેનાથી ટ્રાફિક જામ થયો હતો અને વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.